स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 27મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સન ડેનિસ અને સન ત્યોહાન લિયોનાર્દના પર્વો ઉજવે છે. આજના શુભ સંદેશમાં એક બાપ પોતાના દીકરાને સારી જ વસ્તુ આપવાનું સમજે છે. પરમપિતા તો સર્વોત્તમ પિતા છે. તેઓ આપણને પવિત્ર આત્માની સૌથી મહાન ભેટ આપશે જ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 11 કડી 5-13. વળી તેમણે શિષ્યોને કહ્યું, ધારો કે તમારામાંથી કોઈને એક મિત્ર છે. તે મધરાતે તેને ત્યાં આવે છે અને કહે છે કે, ભાઈ, મને થોડો લોટ ઉછીનો આપને. પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડ્યો છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી. તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે કે, મને પજવીશ નહીં, બારણા ક્યારના વસાઈ ગયા છે, મારા છોકરા અને હું સૌ સૂઈ ગયા છીએ, હવે મારાથી ઉઠીને અપાય એમ નથી? હું તમને કહું છું કે એ માણસ મિત્રતાને નાતે ઉઠીને ભલે ના આપે, તેમ છતાં તેના આગ્રહને લીધે વશ થઈને તે તેને જે જોઈએ તે આપશે. અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે છે તેને માટે બારણા ખુલે છે. તમારામાં એવો કોઈ બાપ છે ખરો જે છોકરો મચ્છી માગે તો સાપ આપે, અથવા ઈંડું માગે તો વીંછી આપે? આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો પરમ પિતા પોતાની પાસે માગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકા શી? स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ એક વચન આપે છે, માંગો એટલે મળશે. આ વચનને સમાનાર્થી શબ્દો વાપરીને બીજી 2 વખત કહે છે. શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. એકનું એક વચન 3 વખત આપીને ઈસુ આપણા હૃદયમાં એ પ્રસ્થાપિત કરવા માંગે છે કે આપણે માગીએ અને પ્રભુ આપશે જ. પ્રભુ શું આપશે? પવિત્ર આત્મા. પવિત્ર આત્મા એટલે માછલી પકડવાનો હૂક અથવા માછલી પકડવાની જાળ. આપણે માગીએ છીએ માછલી અને પ્રભુ આપે છે હૂક અથવા જાળ. આપણે હવે જાતે માછલી પકડી શકીશું. જો આપણને પવિત્ર આત્મા મળે તો આપણે બધી જ માંગણીઓ પૂરી થયાનો અનુભવ કરી શકીશું. આપણને પવિત્ર આત્મા મળ્યા પછી એવું નહીં લાગે કે મને મારી માંગેલી બાબત મળી નથી. આપણી બીમારી મટી જાય એવી આપણી માંગણી છે. પ્રભુ સાજાપણાને બદલે પવિત્ર આત્મા આપશે, જે આપણને બીમારીને સ્વીકારતા કરશે, બીમારીનું દુઃખ સહન કરવાની શક્તિ આપશે. આ બીમારી દ્વારા પ્રભુની મારા વિશે કોઈ યોજના છે તે જણાવશે. ઈસુ આ વચન પહેલાં એક દ્રષ્ટાંત કથા કહે છે, જેમાં એક મિત્ર બીજા મિત્રના પાસે પહેલા મિત્રના મિત્ર માટે માંગણી કરે છે. મિત્ર વચ્ચેનો સંબંધ લોહીનો નથી. એ સંબંધ એટલો ગાઢ નથી. એ સંબંધ તૂટી જઈ શકે. એ સંબંધ બંધન કરતા નથી. છતાં ઈસુ કહે છે કે બીજો મિત્ર પહેલા મિત્રના આગ્રહને વશ થાય છે. આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ આપણને આપણી માંગણીમાં આગ્રહ ઉમેરવા કહે છે. આપણે જાણીએ છીએ કે આગ્રહ કેવી રીતે કરવો. વારંવાર માગણી કરીને, વારંવાર યાદ કરાવીને આપણો આગ્રહ વ્યક્ત કરીએ છીએ. ઈસુ માગવાનું વચન આપ્યા પછી પપ્પા અને પુત્ર વચ્ચેના વ્યવહારને ઉદાહરણ રૂપે રજૂ કરે છે. આ ઉદાહરણ દ્વારા ઈસુ સાદી સીધી ત્રિરાશિ માંડે છે કે જો પપ્પા ખામીયુક્ત હોવા છતાં પુત્રને જે માગે છે તે જ આપે છે.
ગુસ્સામાં પપ્પા પુત્રને હાનિ થાય એવું કશું આપતા નથી. તો પ્રભુ, જેઓમાં કોઈ ખામી નથી, તેઓ આપણે માટે જે ઉત્તમ છે તે જ આપશે. પપ્પા પુત્ર વચ્ચે લોહીનો સંબંધ છે. આ સંબંધ અતૂટ છે. આ સંબંધ ઘનિષ્ઠ છે. પુત્રનું દુઃખ પપ્પા અનુભવે છે અને દુઃખી થાય છે. પુત્રનું સુખ પપ્પા અનુભવે છે અને સુખી થાય છે. આવો જ ઘનિષ્ઠ અને ગાઢ સંબંધ પ્રભુ અને આપણી વચ્ચે છે. ઈસુ વેલો અને આપણે ડાળીઓ. પ્રભુ આપણને સારામાં સારી વસ્તુ આપશે જ. પ્રભુ આપણી માંગણી પૂરી કરે જ છે. પણ આપણે જે રંગ રૂપ કદ આકારમાં માંગ્યું છે તે રંગરૂપ કદ આકારમાં ના આપ્યું હોય એવું બની શકે. આપણે દાળ ભાત માંગ્યા અને પ્રભુએ ઇડલી સંભાર આપ્યા. જે માંગણી આપણને હાનિકારક છે તે પ્રભુ પૂરી નથી કરતા. એકમાત્ર પ્રભુ જ જાણે છે કે કઈ માંગણી મારે માટે હાનિકારક છે. છે મારા
નિજ માં